Cera present Property Bazaar. હેલો એન્ડ વેલકમ ટુ પ્રોપર્ટી બજાર. હું છું ઝરણા. પ્રોપર્ટી બજારમાં અમારો પ્રયાસ હોય છે જુદા જુદા શહેરોના સારા લોકેશન્સ ઉપર તમને સારી પ્રોપર્ટી બતાવવાનો, જેથી કરીને જ્યારે તમને તમારા રહેવા માટે કે રોકાણ માટે એક સારું ઘર ખરીદવું હોય તો તમને ખૂબ જ સારી સરળતા રહે. અને આ જ પ્રયાસ રૂપે આજે આપણે પહોંચી ગયા છે મુંબઈની અંદર. હવે મુંબઈનું નામ પડે એટલે આપણા મનની અંદર એક જ વાત આવી જાય કે ભાઈ મુંબઈની અંદર રોટલો મળી જાય, પણ ઓટલો મેળવવો ખૂબ જ મુશ્કેલ છે. પરંતુ મિત્રો, જો તમે વેસ્ટર્ન લાઇનની ઉપર વિરાર તરફ આગળ વધો અને આ વિસ્તારમાં જો તમે ઘર લેવાનું વિચારો તો તમારી આ સમસ્યા થોડા ઘણા અંશે તો સરળ થઈ જ શકે છે. તો આજે આપણે મુલાકાત લેવાના છે વિરારની અંદર આવેલી ગ્લોબલ સિટીની, જ્યાં તમે થોડા ઓછી કિંમતમાં અને સારા ઘર મેળવી શકો છો. તો આ ગ્લોબલ સિટીના ફ્લેટ કેવી રીતના હશે એ આપણે જાણીશું, પરંતુ સૌથી પહેલા જોઈએ કે વિરારનો વિસ્તાર કેવો છે. ભારતના પશ્ચિમ ભાગમાં દરિયા કિનારે વસેલું શહેર એટલે મુંબઈ. મુંબઈ એ આખા દેશની શાન છે અને દેશની આર્થિક રાજધાની તરીકે પણ ઓળખાય છે. વિરાર એ મુંબઈની ઉત્તરે આવેલું સબબ છે. મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેન માટે વેસ્ટર્ન લાઇનની શરૂઆતનું સ્ટેશન છે વિરાર. વિરારને ખુલ્લી જગ્યા અને સારા કુદરતી વાતાવરણનો પણ લાભ મળેલો છે. આ વિસ્તાર એફોર્ડેબલ હોમ લેવા ઈચ્છતા લોકો માટે મહત્વનો છે. અહીં ઘણી રેસિડેન્શિયલ પ્રોપર્ટી ડેવલપ થઈ રહી છે અને પાછલા થોડા વર્ષોમાં વિરારની પ્રોપર્ટીને એપ્રિશિએશન પણ સારું મળી રહ્યું છે. તો આમ વિરાર એ પોતાનું ઘર લેવા ઈચ્છતા લોકો તેમજ પ્રોપર્ટીમાં રોકાણ કરવા ઈચ્છતા રોકાણકારો એમ બંને માટે સારું લોકેશન છે. તો આપણે જાણ્યું વિરાર વિસ્તાર વિશે. મિત્રો, મુંબઈના પ્રોપર્ટી માર્કેટની વાત કરીએ તો આખા મુંબઈનું પ્રોપર્ટી માર્કેટ સારું છે, પરંતુ અહીંના રિયલ એસ્ટેટ ડેવલપર્સની વચ્ચે સારા લોકેશનમાં સારા પ્રોજેક્ટ કરવા માટે ઘણી બધી સ્પર્ધાઓ હોય છે. અને આવા બિલ્ડર્સોની વાત કરીએ તો રુસ્તમજી બિલ્ડર્સ અને એવરસાઇનનું નામ કોઈના માટે અજાણ્યું નથી. આ ગ્રુપને તેમના ગ્રાહકોનું વિશ્વાસ સંપાદન થયેલું છે અને આજે આપણે પણ એમના જ એક પ્રોજેક્ટની મુલાકાત લેવાના છે. તે છે વિરારની ગ્લોબલ સિટી. તો આ પ્રોજેક્ટની મુલાકાત લઈએ એ પહેલા જાણી લઈએ બિલ્ડર્સની અત્યારની પ્રોફાઇલ વિશે. રુસ્તમજી ડેવલપરનું નામ મુંબઈના રિયલ એસ્ટેટ ક્ષેત્રે ખૂબ જ જાણીતું છે. 25 વર્ષમાં કંપનીના ફાઉન્ડર બોમન ઈરાનીએ કંપનીને મુંબઈની નામી બ્રાન્ડ બનાવવામાં સફળતા મેળવી છે. મુંબઈ અને મુંબઈના બહારી વિસ્તારોમાં આ ગ્રુપ દ્વારા લાખો સ્ક્વેર મીટર સ્પેસ ડેવલપ થઈ ચૂકી છે અને ઘણું બધું ડેવલપમેન્ટ ચાલી પણ રહ્યું છે. થાણા અને વિરારમાં ગ્રુપના મિડ સેગમેન્ટના પ્રોજેક્ટ છે. વિરારનો ગ્લોબલ સિટીનો પ્રોજેક્ટ એ રુસ્તમજી અને એવરસાઇનનું જોઈન્ટ વેન્ચર છે. એવરસાઇન ગ્રુપ પણ રિયલ એસ્ટેટ ક્ષેત્રે લગભગ 4 દાયકાથી કામ કરી રહ્યું છે અને આ ગ્રુપ પણ મુંબઈના રિયલ એસ્ટેટ ક્ષેત્રે ખૂબ જ સારું નામ ધરાવે છે. આપણે જાણ્યું વિરાર વિસ્તાર અંગે અને ત્યાર પછી આપણે ગ્લોબલ સિટીના ડેવલપર્સ અંગે પણ માહિતી મેળવી અને હવે આપણે જોવાના છે ગ્લોબલ સિટીનો 2 BHKનો સેમ્પલ ફ્લેટ. આ સેમ્પલ ફ્લેટ જોઈએ તે પહેલાં હું તમને થોડી માહિતી આપી દઉં. આ 2 BHKનો જે ફ્લેટ છે એ 584 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયામાં તમને મળવાનો છે. અહીં બિલ્ડર આપને કાર્પેટ એરિયા જણાવી રહ્યા છે, એટલે 584 સ્ક્વેર ફીટની જગ્યા તમે પોતે વાપરવાના છો. આ ઉપરાંત બીજી માહિતી આપું તો આ આખું બિલ્ડિંગ બનશે 14 માળનું. એક માળ ઉપર હશે 4 ફ્લેટ અને આને માટે તમને મળશે 2 લિફ્ટની સુવિધા અને 2 સ્ટેરકેસ. તો ચાલો હવે આપણે જોઈએ ગ્લોબલ સિટીનો 2 BHKનો સેમ્પલ ફ્લેટ અંદરથી કેવો છે. તો હવે આપણે પ્રવેશ કરી રહ્યા છીએ 2 BHKના સેમ્પલ ફ્લેટમાં અને પ્રવેશની સાથે જ તમને બતાવી દઉં કે આ જે દરવાજો તમે જોઈ રહ્યા છો એ ટીક વુડથી બનેલો છે. મેઇન ગેટ ટીક વુડનો આપવામાં આવ્યો છે, એટલે તમારી સુરક્ષા માટે પણ આ ખૂબ સારી બાબત બની શકે છે.
હવે આપણે તમે જે રીતે જોઈ રહ્યા છો આપણો પ્રવેશ સીધો લિવિંગ રૂમની અંદર થયો છે. તો લિવિંગ રૂમની સાઇઝની તમને હું વાત કરું તો આ રૂમની સાઇઝ છે 15 બાય 10 સ્ક્વેર ફીટની. એટલે કહી શકાય કે પૂરતી એટલી જગ્યા છે. અહીંયા આગળ તમે સોફા સેટ લગાડી શકો છો. 5 થી 6 વ્યક્તિઓની સારી એવી બેઠક વ્યવસ્થા થઈ શકે છે. અહીંયા આગળ તમારે માટે આપવામાં આવ્યો છે ટીવીનો પોઈન્ટ પણ, એટલે તમે તમારી પસંદગી મુજબ LCD કે LED ટીવી અહીં લગાડી શકો છો. સાથે જ આ લિવિંગ રૂમને જોડાઈને જ આગળ આપવામાં આવ્યો છે ફ્લાવર બેડ એરિયા, જેનો ઉપયોગ તમે ફ્લાવર બેડ તરીકે પણ કરી શકો છો અને સાથે તમે બહારનો સારો એવો નજારો પણ ત્યાંથી માણી શકશો. લિવિંગ રૂમને અડીને જ છે ડાઇનિંગ એરિયા. ડાઇનિંગ એરિયાની સાઇઝની વાત કરું તો તે સાઇઝ છે 7.5 બાય 5 સ્ક્વેર ફીટની, એટલે કે પૂરતી જગ્યા છે. જે રીતે તમે જોઈ રહ્યા છો અહીં 6 સિટિંગવાળું ડાઇનિંગ ટેબલ લગાડી શકાય છે, એટલે તમે તમારા કુટુંબ સાથે સારી રીતે ભોજન લઈ શકો છો, અહીંયા વ્યવસ્થિત રીતે તમે જીવી શકો છો. અને અહીંના ફ્લોરિંગની વાત કરું તો અહીં દરેક રૂમની અંદર, એટલે કે લિવિંગ રૂમ હોય, ડાઇનિંગ રૂમ હોય, બેડરૂમ હોય કે કિચન હોય, બધે જ આપવામાં આવ્યું છે વિટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ. તો આ હતો લિવિંગ અને ડાઇનિંગનો એરિયા. અને હવે આપણે જોઈશું કે કિચન અને બેડરૂમ્સ કેવા છે. તો હવે આપણે આવી ગયા છે કિચન એરિયામાં. કિચનના કુલ એરિયાની વાત કરીએ તો તે છે 10 બાય 7 સ્ક્વેર ફીટનો. અને કિચનની અંદર જે રીતે તમે જોઈ શકો છો મારી બંને તરફ પેરેલલ ગ્રેનાઇટ પ્લેટફોર્મ બિલ્ડર તરફથી આપને આપવામાં આવશે. અને બાકીનું બધું જે આ મોડ્યુલર કિચન તમે જોઈ રહ્યા છો એ તમારે તમારી મરજી મુજબ તમારી પસંદગીથી બનાવવાનું રહેશે. આ રીતે તમે ચીમની પણ ઈચ્છો તો લગાડી શકો છો. આ ઉપરાંત અહીંયા તમને જે બિલ્ડર તરફથી મળે છે એ છે વોટર પ્યુરિફાયર અને સાથે જ મળે છે તમને સ્ટેનલેસ સ્ટીલનું એક સિંક. આ ઉપરાંત જો અહીં જે વસ્તુ આપવામાં આવી રહી છે તે અહીં ફ્રીજને માટે એક ખાસ જગ્યા આપવામાં આવી છે, તેની સાથે ફ્રીજને જરૂરી એવો પ્લગ પોઈન્ટ પણ આપવામાં આવ્યો છે. અહીંયા તમને એકવાર કહી દઉં કે આ સેમ્પલ ફ્લેટની અંદર જે ફર્નિચર, જે વ્હાઇટ ગુડ્સ બતાવવામાં આવ્યા છે એ બિલ્ડર તરફથી આપવામાં નથી આવતા, એ તમારે તમારી પસંદગી મુજબ લેવાના રહેશે. કિચનમાં આ તરફ પણ તમે સ્ટોરેજ એરિયા બનાવી શકો છો, જેમાં તમે તમારા કિચનના ઉપયોગી વાસણો કે બીજો બધો સામાન રાખી શકો છો. એટલે તમે સરસ રીતે ગોઠવણ કરીને કિચનનો ઉપયોગ સરસ રીતે કરી શકો છો. તો આમ જોવા જઈએ તો આ એક સુવિધાજનક કિચન છે. તો ચાલો હવે આપણે આગળ વધીએ બેડરૂમ તરફ. તો હવે આપણે આવી ગયા છે પહેલા બેડરૂમની અંદર. આ બેડરૂમની સાઇઝની વાત કરું તો તેની સાઇઝ છે 12 બાય 10 સ્ક્વેર ફીટની, એટલે કહી શકાય કે પૂરતી એવી જગ્યા છે. જે રીતે તમે જોઈ રહ્યા છો અહીંયા એક ડબલ બેડ રાખવામાં આવ્યો છે અને આ ઉપરાંત પણ આજુબાજુમાં ઘણી બધી હરવા ફરવાની જગ્યા બચી રહી છે. અહીંયા આગળ એક મોટો વોર્ડરોબ બનાવવામાં આવ્યો છે કે જેની અંદર તમે તમારા કપડાં અને બીજી જરૂરિયાતની વસ્તુઓ રાખી શકો છો. સ્ટોરેજની આ ફ્લેટની અંદર ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. આ બેડની એક તરફ એક એક્સ્ટ્રા સ્ટોરેજ આપવામાં આવ્યો છે, જ્યાં પણ તમે તમારી ઉપયોગી વસ્તુઓ રાખી શકશો. અને મહત્ત્વની બાબત એ છે કે આ જે સ્ટોરેજ એરિયા માટે જે જગ્યા વાપરવામાં આવી છે એની ગણતરી આ કાર્પેટ એરિયાના વિસ્તારની અંદર નથી કરવામાં આવી. એટલે 12 બાય 10 સ્ક્વેર ફીટની જે જગ્યા છે તમારા બેડરૂમની, તેનો પૂરેપૂરો ઉપયોગ તમે કરી શકવાનો છો. બીજી મહત્ત્વની વાત કે અહીં હવા ઉજાસની ખૂબ જ સારી વ્યવસ્થા રાખવામાં આવી છે. અહીંયા આગળ એક બહુ જ મોટી બારી આપવામાં આવી છે અને તેની ઉપર મોસ્કીટો નેટ પણ બિલ્ડર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવી છે. આ બેડરૂમની સાથે અટેચ બાથરૂમ નથી આપવામાં આવ્યું, પરંતુ આ રૂમની એકદમ બરાબર સામે એક કોમન બાથરૂમ આપવામાં આવ્યું છે, જેનો ઉપયોગ આ રૂમનો ઉપયોગ કરનારા વ્યક્તિઓ ખૂબ જ સરળતાથી કરી શકશે. એટલે જો તમે ઈચ્છો તો આ રૂમનો ઉપયોગ તમે ચિલ્ડ્રન રૂમ તરીકે કરી શકો, તમે ઈચ્છો તો તેનો ઉપયોગ ગેસ્ટ રૂમ તરીકે કરી શકો, અથવા તો તમે આનો ઉપયોગ પેરેન્ટ્સ રૂમ તરીકે પણ કરી શકો છો. આ છે કોમન બાથરૂમ, જેની સાઇઝ છે 7 બાય 4 સ્ક્વેર ફીટની. આ બાથરૂમમાં તમને ગીઝર બિલ્ડર તરફથી આપવામાં આવશે અને આ ઉપરાંત બિલ્ડર તરફથી જ તમને સેરા કંપનીના સેનેટરી ફિટિંગ્સ પણ લગાડીને આપવામાં આવેલા છે. આ ઉપરાંત જો તમે ઈચ્છો તો શાવર સ્પેસને એક કર્ટન દ્વારા સેપરેટ પણ કરી શકો છો.
હવે આપણે આવી ગયા છે માસ્ટર બેડરૂમમાં. માસ્ટર બેડરૂમની સાઇઝની વાત કરું તો તે છે 10 બાય 9.9 સ્ક્વેર ફીટનો. એટલે કહી શકાય કે આ પણ પૂરતી જગ્યા છે. જે રીતે તમે જોઈ શકો છો અહીં ડબલ બેડ તો લગાડેલો જ છે અને આની સાથે 6 બાય 2નું એક મોટું વોર્ડરોબ આપવામાં આવેલું છે. એટલે તમારા કપડાં અને તમારી ઉપયોગી વસ્તુઓનો સ્ટોરેજ તમે સરળતાથી એની અંદર કરી શકશો. આ ઉપરાંત બેડની આ તરફ પણ એક એક્સ્ટ્રા સ્ટોરેજ સ્પેસ આપવામાં આવેલી છે. અને જે રીતે અમે તમને આગળ કીધું, આ સ્ટોરેજ સ્પેસનો જે એરિયા છે એનો સમાવેશ કાર્પેટ એરિયામાં નથી કરવામાં આવ્યો. એટલે જે રૂમની સાઇઝ અમે તમને કહી રહ્યા છીએ 10 બાય 9.9 સ્ક્વેર ફીટ, એ પૂરી જગ્યાનો ઉપયોગ તમે કરી શકશો. આ રૂમની અંદર તમે આ રીતે એક ડ્રેસિંગ એરિયા પણ બનાવી શકો છો. આ ઉપરાંત આખા ઘરની અંદર જ્યાં જેટલી જરૂર છે એટલા ઇલેક્ટ્રિસિટીના પોઈન્ટ પણ આપવામાં આવ્યા છે. આ માસ્ટર બેડરૂમની અંદર એસી માટેનો પોઈન્ટ પણ તૈયાર કરીને આપવામાં આવ્યો છે. એટલે જ્યારે તમારે અહીંયા એસી ફિટ કરવાનું હશે ત્યારે તમારે ફરીથી કોઈ તોડફોડ કરવાની જરૂર નહીં પડે. એટલે ઘરનું ફિનિશિંગ તમારું જળવાયેલું રહેશે. અને આ માસ્ટર બેડરૂમની સાથે જ એક અટેચ બાથરૂમ પણ આપવામાં આવ્યું છે. તો બાથરૂમની સાઇઝ કેવી છે અને શું સુવિધાઓ આપવામાં આવી છે, ચાલો જોઈએ. આ છે માસ્ટર બેડરૂમનો અટેચ બાથરૂમ. તેની સાઇઝ છે 7 બાય 5 સ્ક્વેર ફીટની. આ બાથરૂમની અંદર તમને જે સેનેટરી વેર મળી રહ્યા છે તે છે સેરા કંપનીના. અને મહત્વની વાત એ છે કે આ બાથરૂમની સાથે બિલ્ડર તરફથી તમને ગીઝર પણ આપવામાં પહેલેથી જ આવેલું છે. મિત્રો, ગ્લોબલ સિટીનો 2 BHKનો સરસ મજાનો ફ્લેટ આપણે જોયો અને ફ્લેટની અંદરની તમામ સુવિધાઓ પણ જોઈ. પણ હવે ગ્લોબલ સિટી ટાઉનશીપમાં જો તમે તમારો ફ્લેટ લો છો તો આ ટાઉનશીપની અંદર તમને બીજી કઈ સુવિધાઓ મળે છે તેની આપણે વાત કરવાના છે. એટલે કે આપણે વાત કરવાના છે ઘણી બધી એમ્યુનિટીઝની. તો જે રીતે તમે જોઈ શકો છો, અત્યારે હું ઊભી છું ક્લબ 1ની બહાર. આ એ ક્લબ હાઉસ છે જે 2.5 લાખ સ્ક્વેર ફીટમાં બનેલું છે અને 3 લેવલ ઉપર બનેલું છે, જેની અંદર તમને ઘણી બધી સુવિધાઓ મળવાની છે. જેમ કે રેસ્ટોરન્ટ, બેન્ક્વેટ હોલ, સ્વિમિંગ પુલ, બાળકો માટેનું અલગ સ્વિમિંગ પુલ, જીમ, ઇન્ડોર સ્પોર્ટ્સ, આઉટડોર સ્પોર્ટ્સ અને ઘણું બધું. શું છે આ બધું, આવો જોઈએ. પહોંચી ગયા છે ગ્લોબલ સિટીની અંદર બનેલા એક ખાસ ફીચર, એક એમ્યુઝમેન્ટ પાર્કમાં, જેનું નામ છે યાઝુ પાર્ક અને જે 12 એકર વિસ્તારમાં ફેલાયેલો છે. ગ્લોબલ સિટીમાં આવનારા અને રહેનારા લોકો માટે પણ આ એક ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. કારણ કે વીકેન્ડમાં અથવા તો તમને જ્યારે સમય મળે તમારી રજાઓના દિવસમાં તમારે આનંદ અને મનોરંજન માટે કશે દૂર જવાની જરૂર નહીં રહેશે. તમારી ટાઉનશીપની અંદર તમે અહીં ઘણી બધી રાઇડ્સની મજા માણી શકશો. નાના બાળકો માટે પણ અહીં ઘણી બધી એક્ટિવિટીઝ છે અને તમે જાતના ક્યુ શાઇન્સ પણ માણી શકશો. ગ્લોબલ સિટીના સેમ્પલ ફ્લેટની મુલાકાત બાદ હવે આપણે આવી ગયા છે રુસ્તમજીની ઓફિસમાં. અને ગ્લોબલ સિટી વિશે વધુ માહિતી આપવા માટે આપણી સાથે જોડાયા છે રુસ્તમજીના ડિરેક્ટર શ્રી ચંદ્રેશ મહેતા. ચંદ્રેશજી, સ્વાગત છે તમારું CNBC બજાર પર. નમસ્તે. ચંદ્રેશજી, સૌથી પહેલાં હું તમારી પાસે એ જાણવા માંગીશ કે વિરારને તમે ગ્લોબલ સિટી બનાવવા માટે પસંદ કર્યું, તો વિરારની પસંદગી કરવાનું કારણ શું રહ્યું? જે મારી રુસ્તમજીની જર્ની છે, કરીબન આજથી 20 વર્ષ પહેલાં મેં જે સ્ટાર્ટ કરી હતી અને અમે અમારી જર્ની જે સ્ટાર્ટ કરી હતી દહીસરથી સ્ટાર્ટ કરી હતી. અધિકતર અમે છે ને મિડલ ક્લાસ લોકો માટે ઘર બનાવીએ છીએ. મિડલ ક્લાસ લોકોને કેવી રીતે ક્વોલિટી ઘર મળે
અને બધી એમ્યુનિટીઝ સુખ સુવિધા સાથે મળે એ અમારું કોન્સન્ટ્રેશન એના પર વધારે છે. લાસ્ટ કેટલાક વર્ષમાં જેમ જેમ કંપનીનો પ્રોગ્રેસ થયો એમ અમે સાઉથ બોમ્બે તરફ અમારું પ્રયાણ સ્ટાર્ટ થયું. એટલે અમે ઝૂમાં પ્રોજેક્ટ્સ કર્યા, અંધેરીમાં પ્રોજેક્ટ્સ કર્યા, ગોરેગાંવમાં કર્યા, બેન્ડ્રામાં કર્યા. એટલે ક્યાંક અફોર્ડેબલ સેગમેન્ટથી અમારો ટચ છૂટતો જઈ રહ્યો હતો. અમારી પાસે મિડ સેગમેન્ટમાં પ્રોડક્ટ્સ હતા, એટલે થાના છે, બોરીવલી છે, ગોરેગાંવ છે. અમારી પાસે હાઈ એન્ડમાં પ્રોડક્ટ્સ હતા, એટલે જે પ્રીમિયમ સેગમેન્ટ, લક્ઝરી સેગમેન્ટ આપણે જે કહીએ એમાં પ્રોડક્ટ્સ હતા. પણ અમારી પાસે અફોર્ડેબલ સેગમેન્ટમાં કોઈ પ્રોડક્ટ હતો નહીં. એટલે કોમન મેનને અફોર્ડેબલ સેગમેન્ટમાં ઘર આપવું અને બધી સુખ સુવિધા સાથે આપવું, એક સારો લેઆઉટ બનાવવો અને અફોર્ડેબલ સેગમેન્ટમાં પણ સારા લેઆઉટ બની શકે, બધી એમ્યુનિટીઝ સાથે બની શકે, એ અમારો કોશિશ હતી અને એ અમારો પર્પસ હતો. એટલે અમે વિરાર ગયા. ત્યાર પછી હું તમારી પાસે એ જાણવા માંગીશ કે વિરારની કનેક્ટિવિટી વિશે તમે શું કહેવા માંગો છો? ઇન ટર્મ્સ ઓફ કનેક્ટિવિટી જે કહીએ, કોઈ પણ અફોર્ડેબલ સેગમેન્ટમાં કનેક્ટિવિટી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કે આજે જે પણ મધ્યમ વર્ગનો માણસ છે એને બોમ્બે સાથે કનેક્ટિવિટી હોવી બહુ જરૂરી છે, કારણ કે નોકરી વ્યવસાય માટે એને બોમ્બે તરફ જ ટ્રાવેલ કરવું. એટલે ટ્રેન જે છે એ બોમ્બેની લાઇફલાઇન છે અને વિરાર એક સ્ટાર્ટિંગ પોઈન્ટ છે લોકલ ટ્રેનનો. એટલે અમે એવું ડિસાઇડ કર્યું કે જો અમારે અફોર્ડેબલ સેગમેન્ટમાં હોવું જોઈએ તો ટ્રેન અને રોડની કનેક્ટિવિટી બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને વિરારમાં એ બંને છે, એટલે નેશનલ હાઈવે વિરાર થ્રુ પાસ થાય છે અને એ લોકલ ટ્રેનનો, બોમ્બેની લોકલ ટ્રેનનો એ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. એન્ડ દેટ ઇઝ વાય વી ડિસાઇડેડ ઓન વિરાર. જે અમારો લેઆઉટ છે કરીબન વોકિંગ ડિસ્ટન્સ છે ટુ ધ સ્ટેશન. અને ઇન ટર્મ્સ ઓફ રોડ કનેક્ટિવિટી, highway is couple of kilometers away, and from highway you can both go towards Gujarat, એટલે સુરત સાઈડ જઈ શકો છો, અને ટુવર્ડ્સ બોમ્બે પણ જઈ શકો છો. એટલે બોથ ઇન ટર્મ્સ ઓફ રોડ કનેક્ટિવિટી એન્ડ ટ્રેન કનેક્ટિવિટી ઇટ ઇઝ એન એક્સલન્ટ લોકેશન. આગળ તમારી પાસે હું એ જાણવા માંગીશ કે તમારા ટાર્ગેટ કસ્ટમર કોણ છે? કયા લોકોને માટે ખાસ તમે આ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે? જેમ મેં પહેલાં પણ કીધું કે અમારે એક કોમન મેન માટે, એક મધ્યમ વર્ગનો જે કસ્ટમર છે એના માટે એક ફુલ્લી કમ્પ્લીટ વિથ ઓલ એમ્યુનિટીઝ લેઆઉટ એક બનાવવો હતો. અમારો જે કસ્ટમર છે એ મિડલ ક્લાસ કસ્ટમર છે. પ્રોબેબલી એ કોઈ કંપનીમાં બોથ હસબન્ડ એન્ડ વાઈફ કામ કરી રહ્યા છે. જેમ જેમ બોમ્બેનો વિસ્તાર થાય છે, જે પણ સાઉથ બોમ્બે, સેન્ટ્રલ બોમ્બેમાં જે પણ રહી રહ્યા છે, જેમ એમની ફેમિલીનો વિસ્તાર થાય છે, ત્યારે એક ટાઈમ આવે છે કે ફેમિલી ન ચાહતા પણ સ્પ્લિટ કરવી પડે છે, કારણ કે જગ્યાનો અભાવ છે. એટલે એમનો બજેટનો કોન્સ્ટ્રેન્ટ તો હોય જ છે. એ અફોર્ડેબલ બજેટમાં એક સારો એવો લાઇફસ્ટાઈલનો પ્રોજેક્ટ કેવી રીતે મળી શકે એ અમારી કોશિશ છે. તો અવર કસ્ટમર ઇઝ મેઇનલી અ મિડલ ક્લાસ કસ્ટમર. મોર ઓફન દેન નોટ બંને હસબન્ડ વાઈફ કામ કરે છે. બોથ આર એજ્યુકેટેડ. ઓલ્સો વી કેટર ટુ, એટલે અમારી પાસે સ્મોલ એન્ડ મીડિયમ બિઝનેસમેન પણ છે, જેનો બિઝનેસ ઇન એન્ડ અરાઉન્ડ મેન્યુફેક્ચરિંગનો છે. જે વિરારની આજુબાજુ વસઈમાં, ફર્ધર ડાઉન વાપીમાં ઘણા બધા મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ છે. એટલે બોમ્બેની કનેક્ટિવિટી અને એમની મેન્યુફેક્ચરિંગ યુનિટની કનેક્ટિવિટી, વિરાર ઇઝ ધ બેસ્ટ લોકેશન. ચંદ્રેશજી, તમે અત્યારે એમ્યુનિટીઝની વાત કરી,
તો મારે એ જાણવું હતું કે ગ્લોબલ સિટીની અંદર ફ્લેટની અંદર અને ફ્લેટની બહાર તમે કેવી એમ્યુનિટીઝ આપી રહ્યા છો? ઓફકોર્સ ફ્લેટની અંદરની એમ્યુનિટીઝ તો છે જ સારી, એટલે જે અફોર્ડેબલ એટલે મિડલ ક્લાસ માટે જે કાંઈ જરૂરિયાતની વસ્તુઓ છે in terms of vitrified tiles, good bathroom fittings, good sanitary ware, બધા સેફટી ઇલેક્ટ્રિકલ ફીચર્સ, સિક્યોરિટી માટે ઇન્ટરકોમ, એટલે આ બધી જે ફેસિલિટીઝ છે, જે ફ્લેટની અંદરની ફેસિલિટીઝ છે અને એમ્યુનિટીઝ છે એ તો અમે આપીએ જ છે, પણ અમે સૌથી વધારે કોન્સન્ટ્રેશન ફ્લેટની બહારની એમ્યુનિટીઝ પર આપ્યું છે. એટલે જેમ કે મોટા રોડ્સ, તો અમારી લેઆઉટની અંદર તમે જોશો કે અધિકતર રોડ્સ 70 ફીટથી 100 ફીટના રસ્તા છે અને બંને સાઈડ ઝાડ છે, રોડમાં ડિવાઈડર છે. જે રસ્તા અમે લે કર્યા છે એની અંદર બધી ડક્ટ્સ આપ્યા છે, જેમાંથી બધી ફેસિલિટીઝ છે, એટલે ઇલેક્ટ્રિકલ કેબલ છે, વોટર સપ્લાયની લાઇન છે, સીવરેજની લાઇન છે, ટ્રીટેડ વોટરની લાઇન છે, એ બધી અમે લે કરી ને એક એન્જિનિયર્ડ રસ્તો જે કહેવાય એને ફ્યુચરમાં ક્યારે નેક્સ્ટ 20 યર્સ, 30 યર્સ, 40 યર્સ એ રસ્તો ખોદવો નહીં પડે એ હિસાબે અમે પ્લાનિંગ કરીને એમને આપ્યું છે. તે ઉપરાંત ક્લબ હાઉસ છે, 2.5 લાખ ફૂટનું ક્લબ હાઉસ આપ્યું છે, જેમાં બેડમિન્ટન, સ્ક્વોશ, ટેનિસ, 2 સ્વિમિંગ પૂલ, કિડ્સ પૂલ, બેન્ક્વેટ હોલ, રૂમ્સ પણ આપી છે. જે તમારા ફેમિલીમાં કંઈ ફંક્શન હોય અને તમારે કોઈને હોસ્ટ કરવું હોય તો તમારે ઘરમાં નહીંને યુ કેન હોસ્ટ ધેમ ઇન ધ રૂમ્સ ઇન ધ ક્લબ હાઉસ. 2 રેસ્ટોરન્ટ્સ, બાર, એટલે ફૂલ ફ્લેજ ક્લબ હાઉસ. 2.5 લાખ ફૂટનું ક્લબ હાઉસ આઈ ડોન્ટ થિંક બોમ્બેમાં CCI છોડીને કોઈ બીજું ક્લબ હાઉસ હશે. 12 એકરનું અમ્યુઝમેન્ટ પાર્ક આપ્યું છે, જેમાં રેસિડન્ટ્સ કેન ગો એન્ડ રિલેક્સ. બાળકોને રમવાની 1000 એટલે 1000 બાળકો એક સમયે એક સાથે રમી શકે એવા તો પ્લે ઇક્વિપમેન્ટ અમે આપ્યા છે. તે ઉપરાંત ફેરિસ વ્હીલ, બમ્પિંગ કાર્સ, એટલે તમારે એન્ટરટેનમેન્ટ માટે ક્યાંય બહાર બીજે જવું ન પડે. તે ઉપરાંત સ્કૂલ આપી છે, સ્કૂલ ઇઝ ઓલરેડી ફંક્શનલ. ધીઝ આર ધ ફેસિલિટીઝ જે તમને દેખાય છે. અમે એવી પણ ફેસિલિટીઝ આપી છે જે તમે જોઈ નથી શકતા, પણ તમે તમારું ડે ટુ ડે યુઝમાં આવે છે. જે સિક્યોરિટી છે, તમે મારો કોઈ પણ લેઆઉટ જોશો in global city, I have got 4 sectors which are operational. હર એક સેક્ટર ઇઝ અ ગેટેડ કમ્યુનિટી, એટલે સિક્યોરિટી ટુડે ઇઝ અ ઇમ્પોર્ટન્ટ ફીચર ફોર ધ લેઆઉટ. સિક્યોરિટી છે, પછી અમે 1 કરોડ લીટર પ્રોસેસ કરી શકીએ એવું સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આપ્યું છે. અમે જ્યારે આ ગ્લોબલ સિટીની મુલાકાત લીધી ત્યારે મારે ધ્યાને આવ્યું કે પ્લાનિંગ ખૂબ જ સારું કરવામાં આવ્યું છે. જગ્યાનો ઉપયોગ હોય કે બહારની એમ્યુનિટીઝનું પ્લાનિંગ, આ વિશે તમે શું કહેવા માંગો છો? હા, પ્લાનિંગમાં અમે એકદમ એઝ રુસ્તમજી વી ટેક ગ્રેટ પ્રાઇડ ઇન અવર પ્લાનિંગ. એટલે ઓછામાં ઓછી જગ્યામાં, કારણ કે ધીસ ઇઝ એન અફોર્ડેબલ સેગમેન્ટ, ઓછામાં ઓછી જગ્યામાં બેસ્ટ એફિશિયન્સી કેવી રીતે નીકળે, એટલે હર ચીજ તમારે જરૂરિયાતની હર ચીજ માટે અમે જગ્યા આપી છે. અને તમારો ફ્લેટની અંદરનો વેસ્ટેજ કેવી રીતે મિનિમાઇઝ થાય અને તમને મેક્સિમમ વેલ્યુ કેવી રીતે મળે એનો અમે સૌથી વધારે ધ્યાન રાખ્યું છે. સર, ખૂબ જ સરસ પ્રોજેક્ટ છે, તમે કહ્યું તે પ્રમાણે, અને ગ્રાહકોને તમે ખૂબ જ સારી સુવિધા આપી રહ્યા છો. તમને એ જણાવશો કે રિસ્પોન્સ તમને કેવો મળી રહ્યો છે, અને આ પ્રોજેક્ટની જે ફ્લેટ છે એની કિંમત ઉપર પણ થોડો પ્રકાશ નાખશો. મેં જ્યારે આ પ્રોજેક્ટ લોન્ચ કર્યો 2009-2010માં, ત્યારે તમે ઇફ યુ રિકલેક્ટ, ઇટ વોઝ પીક રિસેશન, એટલે ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ નો પછીનો પીરિયડ, ઇમિડિયેટલી પછીનો પીરિયડ. In that peak recession, I remember when I launched that project,
અમને એક ટ્રમેન્ડસ રિસ્પોન્સ મળ્યો હતો. એટલે on one particular Sunday, I remember we sold 350 flats and these were not bulk bookings. એટલે આ બલ્ક ઇન્વેસ્ટર્સ નહોતા, આ એક ઇન્ડિવિજ્યુઅલ કસ્ટમર્સ હતા, વન ફ્લેટ એટ અ ટાઈમ. અત્યાર સુધી અમે કરીબન 5,500 ફ્લેટ સેલ કર્યા છે અને 5,500 ફ્લેટ વિથ ઓક્યુપેશન સર્ટિફિકેટ ડિલિવર કર્યા છે. સો ઇન ટર્મ્સ ઓફ રિસ્પોન્સ, ઓવરવેલ્મિંગ રિસ્પોન્સ. કારણ કે આજે અફોર્ડેબલ સેગમેન્ટમાં વિથ ઓલ ધીસ ફેસિલિટીઝ, વિથ સ્કૂલ, વિથ ક્લબ હાઉસ, વિથ એન્ટરટેનમેન્ટ સ્પેસ, વિથ રિટેલ સ્પેસ, એવા ઘણા ગાંઠિયા લેઆઉટ્સ છે ઇન એન્ડ અરાઉન્ડ બોમ્બે, અને આ પ્રાઇઝમાં તો અવેલેબલ જ નથી. અત્યારે અમારા ફ્લેટ્સ જે ટિકિટ સાઇઝ કહીએ છીએ, 1 બેડરૂમની ટિકિટ સાઇઝ કરીબન 40-45 લાખથી સ્ટાર્ટ થાય છે. 45 લાખમાં એક મિડલ ક્લાસને ઘર મળવું, ઇટ ઇઝ અ બિગ થિંગ સ્પેશિયલી ઇન અ સિટી લાઇક બોમ્બે. આ સિવાય હું તમને એ પૂછવા માંગીશ કે કહી શકાય કે મુંબઈના લગભગ દરેક લોકેશનમાં રુસ્તમજીના પ્રોજેક્ટ છે ને ઘણા સારા પ્રોજેક્ટ છે. હું અહીંયા એ જાણવા માંગીશ કે ગુજરાતને ક્યારે રુસ્તમજીના ડેવલપમેન્ટનો લાભ મળશે? ડેફિનેટલી ગુજરાત ઇઝ ઓન અવર રેડાર, અને એક કોઈ સારી ઓપોર્ચ્યુનિટી મળશે તો ડેફિનેટલી વાય નોટ. પ્રોજેક્ટ લોન્ચ કરવા માટે અમારે પ્રોજેક્ટ લોન્ચ નથી કરવો. કોઈ એક્સાઇટિંગ પ્રોજેક્ટ હોય જેમાં અમે અમારું એક્સપિરિયન્સ, અમારી કેપેબિલિટી અમને ડેમોન્સ્ટ્રેટ કરવાનું કોઈ opportunity મળશે તો definitely we will look at Gujarat, and Gujarat is an upcoming state, vibrant destination. તો ડેફિનેટલી અમારા રડાર પર તો છે જ, પણ એક કોઈ સારી એવી ઓપોર્ચ્યુનિટી આવી જોઈએ જે અમને એમ લાગે કે અહીંયા અમે ક્રિએટ કર્યું છે, એક આખું ડેસ્ટિનેશન બનાવ્યું છે, એવું એક ડેસ્ટિનેશન બનાવવાની કોઈ ઓપોર્ચ્યુનિટી મળશે તો ડેફિનેટલી વી વિલ લુક એટ ગુજરાત. સર, CNBC બજારની સાથે જોડાવા માટે અને તમારો કિંમતી સમય અમને આપવા માટે ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ. આજના પ્રોપર્ટી બજારમાં બસ આટલું જ. આવતા સપ્તાહ અમે ફરી આવીશું તમારે માટે એક નવા શહેરની નવી પ્રોપર્ટી લઈને. ત્યાં સુધી અમને રજા આપશો, પરંતુ તમે જોતા રહો CNBC બજાર. નમસ્કાર. Cera present Property Bazaar.